ચોથી બા ખરા ટાઈમે ચોઈ ટપસ્યો કેમ બા શું કામ પડ્યું તમારે? તમે કાલ જયરાજના ઘેર ભેળા થઈ જાજો બટી જમીનનો ભાગ પાડવાનો. એટલે બા તમે શું મરવાના છે? એટલે મને એટલે બા તમને કહું તો તમે મરી છો તો પાર આવે લાડવા ભેગા તો અમે નહીં કહું બા નહીં કહું હા બાબો ઓ નહીં કહું બા કાલ થઈ જાજો જયરાજના ઘેર. સારું બા બટી જયરાજના સારું હા મારે તો કંઠું થઈ ગયું ડોલું પટવાનું મનમાં લાકડીઓ સોળે છે કર હવે કાલ તો જવું પડશે અને જયરાજને મસ્ત પ્લાન આવવો છે એટલે હું હાલ છે મોટો મોટો ખરેખર આ એક તો ડોલું સિકટ ચોકન રખડવા જતું રહેશે. એક પક્ષે મોહાળે અને એક પક્ષે ઘરે. હવે મારે કરવું તો કરું શું? હું કંટાળે છું ડોલાથી. બા કેટલા જતા? આ મોટા તા ભાઈ નહીં ઓય ગમણ ઇન ઘેર જતો કેમ બાઈક જ જવું પડી તમારે? કેવા જતો? શું બા એમ ક્યાં જતો કે ભાગ પાડ નાખો જમીનમાં. જયરાજને ઘેર આવો. બધું મેં કર્યું સેવા બધી તમારી મેં કરી. તો મોટા ભાઈ થોડું ઘણું આલવું પડે. એ તો આલ દે પણ બાપ હું તમારી સેવા કરી તમે બધું ના દો. પણ બે ગદ આલવું પડે. બા હવે તમારો એક ટોટિયો મોણી છે એટલે તમે જલ્દી ભાગ પાડો. એટલે ખરેખર આ ડોલો એમાં તો હતી નેવી જમાના ઉડ્યો કાઢ્યો સુધરતો જ નહીં. હારું બા તમે ખાટલે હોડો અને હું તમારો લે પોણી અને બધું શીશડી રોતું તમારો લે. આ શીશડી નહીં શીરોલા ખમી લે જેટલું જાય એટલું ખમી લે આલે પણ જમીન એક કટકો તો પેલા મોટા ભાઈ ના લે નહીં ખમું. ખાડો બા હવે પડો ના તમે ના બા ઈ નહીં કેતો હું ઈ નહીં કેતો હટો હળવે હેડો. ખરેખર કાકા મને બોલાવો તો અચૂક જમીનમાં પાઇપ પાડવાનો તો મારું બટું કાળમોટો મરશે ને મને એવું લાગે અરે પૂરી સાકરી કરાવી સેવા કરીને પછી મરશે એટલે મને જવા દે. હવે બા એકલા આવે ને તાર તો મારી જ નાખવું એટલે અબે બટ્ટી જમ રહી આયા તું આઠી નહીં બાજુ નો આનો તા તું જયરાજ બટ્ટી ઘેર જવા દીજો મને. પડી ગયો oh shit એ ગુસ્સો ભૂકરો આવો પડી ગયો. ખરેખર આ બારે ના કોઈ દમ મોતા નહીં તો જો કાળ મોટો જો મોહણન જતો રહીશું તો દેખાતો નહીં. જરા તમારી સેવા નહીં કરતો બા નહીં કરતું જતો રહ્યો એ ચોકન જતો રહ્યો બા હું કહું તમે મારી આવતા રહો અને હું તમારી સેવા કર્યો હો. હવે તારા એક કયું ખાવાનું જ નહીં હોતું. સારું કોણ મોટો મરવાના ટાઈમે હજી ખાવું છું મને મરતું રોટલો ખવડાવીશ. બા હું તમને જીનો જીરો કરીને આલ્યો હું બા હો તો તાર ક્યારે બેઠી આવતો નહીં. હા મારા ઘરે આવતા રહો બા કાળ મોટા આવતો ને તો ખાલી કહું છું તો મારે જમીનમાં ભાગ લેવા છે ને એટલે નકે તારી સેવા કરવા હું આવતો છું પગ ખૂંદવા હું આ ગમણ બટી જયરાજ બટી ચમ સેવા કરી છે આ જમીન લે કરી પણ માલ તો જમીન નીવીશું હાલ હું જીવીશ ને પછી કાકા મારી આવતા રહેજો હો. તારી જે નહીં આપું તું હવે જયરાજ બટી બોલા થઈ જા. સારું કાકા કાળ મોટો મરતો નહીં અને હજી કે જયરાજને બોલાતા પાઇપ કાઢી નાખને હું સહી કરીને જતો રહું કઈ હવે જાવ પડશે જયરાજજી કર. હા આયરા જયરા ગમણ બટી જયરાજ બટી શું કરી છે ચિયો પ્લાન બનાવી મને જવા દો.
જોવા જવા દેજો. આ ગોરાજી શું કરો લે આ ચીન દંડ કરો છો આમ? કસરત કરું. કેમ હવે પેલા ડોહલાને પૂરો કરો લ્યા. હું તો નિરીત કેવા હતો હું કેમ કરો પર હવે મારથી આ કા નહીં સહન થાતો લ્યા. સહન નહીં થાતો મારથી. હું કહું અફર તું મારી વાત અફર શું બોલ? એ ડોહો રે ના એ ડેન્જર છે આ આપણને જમીને એક ટુકડો નહીં આલે અને આપણો પેલો ચિયાણો રહે પેલો રોહિત એ નોમે આરો કરીને બધું જતો રહે આવું તને કહું એટલે મૂકો કોક કર ઈ નોમે ના થાવ જોઈએ ગમણ. ઈ નોમે ના થાવ જોઈએ લ્યા. તું ગમે તો કોક પ્લાન ગો તરત ને તરત અને ઈને મારવાનો હિસ્સો કર લ્યા. ડોહાને હવે તો મારવો જ પડશે ખરેખર આ ડોહો હવે મૂળમાં ખતમ કરી નાખી ના આખો આખો ઈને ખતમ જ કરવાનો વિચાર તું. હવે મૂકે મસ્ત પ્લાન વિચારવું પડે ઓ હતારી આ તો મને મારવાને પેલા બનાવી. આ તો હું તો રોહિત ને પેલો ખરાબ ગાંતો તો હું તો એમ બે સારો ગાંતો પણ રોહિત બાપડો હારો છે મને હું કીધું ભળવા દો. વિચારવાનો ટાઈમ નહીં લે. ફટાફટ વિચાર. એ છોટે મસ્ત આઈડિયા આવી ગઈ શું આઈડિયા આઈડિયા આવી હે પણ તું પેલા મને 2.5 વીઘા ભાગ્યા આવવો પડશે એ તાઈડ વિચાર્યો ને મૂલે હું ડોહાની સેવા કરી છે અને તારો હિસ્સો નહીં આવતો એ મળે. એ કાકા તો કે હું કે જે હવે કાકો કોઈ ના મની તાઈડ વિચાર મન નોમે કરી નાખશી. હે હું પહેલથી આવ્યો તો ને રેકોર્ડિંગ કરીને આવ્યો છું હું હે એટલે તું મની જાજે મારું કહું કેવું આયા મસ્ત પ્લાન બનાવીએ સબબ કર્યું. એટલે હું આ તો મને ખબર હતી તું છેલ્લે ખૂટીશ એટલે હું તારો પહેલથી વળ કર્યો હતો એટલે જો રહેવું ને તો પેલું રહેજે ઓવે હારું હે ડડી તારી નડી મારી એટલે હું કોણ કરે આ ડોહાને આપણે પેડા અને જલેબી બહુ ભાવ હશે એટલે હું કેમ કરીએ આ ડોહાના જલેબીમાં ઝેર નાખી મારી નાખી હજી જલેબી તો લેટો છે આર્યો. હા જલેબીમાં ઝેર નાખી માર નાખી હજી એ વિચાર્યું છે શું ઇન્ના મેળાવે તો લુંજો નહીં પેલું વોશિંગ નહીં આવતું હા દબાઈ દઈએ હેડ હિસ્સો પૂરો પાઈ યાર. હેડ હેડ આ તો મને મારા લઈ બનાવી જલેબી મને ભારી પડી. જલેબીમાં જેન નાખી જલેબી મારી જેટલી ફેવરેટ હતી. આ હું પોતે વીઘા માર છોકરાનો નોમે કરીને જતો ને રોહિત ના ઓય બે નો હું હારા ગાંધો તો રોહિત ને ખરાબ ગાંધો તો પણ હવે રોહિત ના નોમે 5 વીઘા કરવી પડશે. હવે મને જવા દો મને મરવાની એક્ટિંગ કરવા દો જઈને. તેરાજી બાતો ઊંઘે છે પણ હું કેમ કર જલેબી લેવા કોણ જા પેલા એમ કે જલેબી તું લે આ જાય લે. હું ના જાઉં મારે કેમ તો પૈસા નહીં જાને તું જા કે તો સારું પૈસા તો કાનો ભાઈ નીકળતા જ લે આપણું નામ લઈ લેજે. કનું કાનું તો નિયાલ જ છે કર્યો આ દે ખાલી આ વાઘનું નામ પડતે પેલું બધા ઈ ચીજ છોડી નાખી લે. કનું ક્યાર કે પછી આપણે પોસી ગયો હજી તો આબાની છે અમાર તો હું કેમ કરી હું શું કહું ખબર પપ્પા હું કહું ખબર હું જલેબી લેતા આવું અને જેન નાખી લેતા આવું અને બાન નહીં એટલી કરા પોલાય બાન માર ના નાખતો પાહો એટલી કરા જલેબી ખવડાવી મારવા નહીં પા મારો નહીં જેમ કે ઉએ મોટી ગજુઈ અને કાગળિયા લેતા હો અંગૂઠો કરવા હારું ફટાફટ થઈ જાય અંગૂઠો અન પકડી લે. હું કહું બાને હેરાન ના કરતો લે ફોન આલીને તો હું ફોન આલીને જા અને એક વાત રોહિત રહ્યો ને હમણાં આવો ના દોવે. રોહિત તો નહીં આવે રોહિત ભણવા ગયો કોલેજ હાલ નહીં આવે ઉએ ઈ પણ એની ખબર નહીં ઈ માસ્ટર માઇન્ડ છે લે. હું વળકર નાખ્યું એ તો હું ભાઈ પેલા આપણે અરવિંદ વિશાલને ફોન કરું અને પૈસા થોડા નાહી દેજે ઈન મોય. વિશાલને ફોન કરું એટલે લઈ જાય ફરવા અને તું જલેબી લઈને હટ આવજે. જલ્દી અને આવ. કેટલી ગળા બાનો વળકર નાખી બાનો હોળ કરી નાખું હું અને આડો. બાને એવા બોલાવું અને બાટલી ઉતારું લે. હા હું આવું હા સારું જા બા હવે તમે જોશો કે જયરાજ બટ્ટી તમારો ચૂવો હતો ને ચૂવો નતો. હવે તમે ઉતરજો બાટલી હડો તાણો
હવે વળ્યા છે જયરાજ બટી જેવો પ્યાત્રો કરી છે મારો હવે મને ઊંઘવા દો ને ન્યા બટી કાકા યો તમે ઊંઘો હતી તમે આરામ નો જરૂર છે તમે જે બેઠા રહો છો જયરાજ બટી તા નામે બધી જમીન કરવાનું છે હવે હલવાના છે જબ્બર હલવાય 5 વીઘા મારા નામે અને હું કરોડપતિ થઈ જાયો અને હવે તું ગમણીએ જોજે લે ઘરો બાકણ હજુ જવા દો હજુ મારે ટાઈમ નહીં મારે ઊભું રહેવાનો આર્યો જરા બડી આયો કાકા તમે બેઠા તો આ તમે બધું કરો યાર ના ઊંધીરો તમારે ખોટો કષ્ટ નહીં વેઠો જયરાજ બટી બોલો કાકા રોહિત ને હાથ આવજે ચાલ કાકા તમે નાસુમાનો આમ છોડો એટલે માં આટલું આટલું હવે મને ગમણીએ ફોન કરવા દે તો ફટોફટ આ મારો બનાસકો